નમસ્કાર. ધોરણ 10 વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોની અંદર આપણે સમાસ વિશેની માહિતી મેળવી હતી. સમાસ શું છે, સમાસ શા માટે જરૂરી છે અને સમાસને કઈ રીતે શીખી શકાય એ વિશેની આપણે ટૂંકમાં માહિતી મેળવી હતી. અને સાથે સાથે સમાસના પ્રકારોને પણ સમજ્યા હતા. એ સમાસ પૈકી બે પ્રકારો એટલે કે દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસની આપણે માહિતી ઉદાહરણ સહિત મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજો, ચોથો અને પાંચમો એટલે કે મધ્યમ પદલોપી સમાસ, ઉપપદ સમાસ અને કર્મધારય સમાસ એમ 3 સમાસનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ સહિત આગળના સમાસની માહિતી મેળવીએ. ત્રીજો સમાસ છે આપણો મધ્યમ પદલોપી સમાસ. મધ્યમ પદલોપી સમાસ વિદ્યાર્થી મિત્રો, એના નામની અંદર જ એનો અર્થ રહેલો છે. મધ્યમ એટલે વચ્ચે, પદ એટલે શબ્દ અને લોપ એટલે અદ્રશ્ય થવું. કે મધ્યમ પદલોપી સમાસ એટલે કે મધ્યમાંના પદ લોપ થવા, અદ્રશ્ય થવા. કે આ સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે રહેલું મધ્યમ પદ લોપ પામેલું હોય તેને મધ્યમ પદલોપી સમાસ કહે છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણા આ સમાસની વ્યાખ્યા છે કે મધ્યમાંનું પદ એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ. આપણા આગલા વિડીયોની અંદર શીખ્યા હતા કે સમાસ મુખ્યત્વે 2 પદોનો કે 3 પદોનો બનેલો હોય. એમાં પહેલા પદને પૂર્વ પદ કહેવાય અને પાછળના પદને ઉત્તર પદ કહેવાય. એટલે કે 2 શબ્દો વપરાયેલા છે, એમાંથી આગળના શબ્દને પૂર્વ પદ કહેવાય અને પાછળના શબ્દને ઉત્તર પદ કહેવાય. હવે આ બંને શબ્દ વચ્ચે આ સમાસની અંદર પદ લોપ પામેલું હોય છે. અને જ્યારે મધ્યમ પદ સમાસ જે છે એ સમાસનો આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે એ લોપ થયેલા પદને આપણે ઉમેરીએ તો જ એનો અર્થ આપણને બરાબર સમજાય છે. કે વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોની અંદર આપણે માહિતી મેળવી હતી કે સમાસ ઓળખવા છે તો એનો વિગ્રહ કરવો જરૂરી છે. જો તમને વિગ્રહ કરતા ન આવડે તો સમાસને તમે ઓળખી શકશો નહીં. કે 2 શબ્દોને છૂટા પાડી દેવા એટલે સમાસ કરી દીધો એમ આપણે કહી શકતા નથી. ચ અને છ ને આપણે છૂટા પાડ્યા એટલે આપણે સમાસ કર્યો એવું કહેવાતું નથી. પણ તમે જે પૂર્વ પદ અને ઉત્તર પદને છૂટા પાડો છો તો એ 2 શબ્દનો ચોક્કસ અર્થ નીકળતો હોવો જરૂરી છે. એ બંને પૂર્વ પદ અને ઉત્તર પદ બંને પોતપોતાનો અર્થ ધરાવતા હોવા જરૂરી છે. તો આ મધ્યમ પદલોપી સમાસની અંદર તમે જે આપેલા 2 પદો છે એ 2 પદોને તમે જ્યારે છૂટા પાડો છો એટલે કે વિગ્રહ કરો છો સમાસ ઓળખાવા માટે, ત્યારે પેલો લોપ થયેલા શબ્દને તમે ઉમેરો છો તો જ એનો અર્થ રજૂ થાય છે. માટે એના મધ્યમ પદલોપી સમાસ કહે છે. ઉદાહરણ જોઈએ. આગ, ગાડી. આગ અને ગાડી એ બંને આપણા, આગ આપણું પૂર્વ પદ છે અને ગાડી આપણું ઉત્તર પદ છે. હવે આ 2 પદોને આપણે છૂટા પાડીએ અને એનો વિગ્રહ કરીએ તો કોને કહેવાય આગ, ગાડી? તો કે આગ વડે ચાલતી ગાડી. હવે આપણે સમાસ ઓળખાવો છે તો એનો વિગ્રહ તો જરૂરી છે. તો કે આગ, ગાડી કોને કહેવાય? તો કે આગ વડે ચાલતી ગાડી. અહીં મિત્રો વડે ચાલતી પદ લોપ થયેલું છે અને આપણે જ્યારે એનો વિગ્રહ કરીએ છીએ ત્યારે વડે ચાલતી શબ્દ ઉમેરવો પડે છે. માટે આ સમાસ મધ્યમ પદલોપી સમાસ છે. બીજું, દીવા દાંડી. તો કે કોને કહેવાય દીવા દાંડી? દીવો બતાવતી દાંડી. આરામ ખુરશી. તો કે આરામ કરવા માટેની ખુરશી. દવાખાનું. તો દવા માટેનું ખાનું. અને દીવાસળી. તો કે દીવો પેટાવનારી સળી. આમ પૂર્વ પદ અને ઉત્તર પદ બંનેની વચ્ચે વડે ચાલતી, બતાવતી, કરવા માટેની, માટેનું, પેટાવનારી આવા શબ્દ જે છે એ શબ્દ વિગ્રહ વખતે
ઉમેરવા પડે છે, એટલે કે લોપ થયેલા છે. જ્યારે સમાસ ઓળખાવ્યો છે, આગગાડી, દીવાદાંડી, આરામ ખુરશી અને દવાખાનું કે દિવાસળી સમાસ ઓળખાવેલો છે, ત્યારે એ સમાસમાં આ શબ્દો લોપ થયેલા છે, પણ એના વિગ્રહ વખતે એને પાછા ઉમેરવા પડે છે. તો આમ ઉમેરાતા પદ ઓળખાવનાર સમાસ આપણો મધ્યપદ લોપી સમાસ છે. એટલે કે એમાંના પદ જે છે મધ્યમાંથી લોપ થયેલા છે અને વિગ્રહ વખતે અર્થ માટે વાપરવા જરૂરી છે. તો આવા સમાસને મધ્યમ પદલોપી સમાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો આપણો ચોથો સમાસ ઉપપદ સમાસ. જે સામાસિક શબ્દને અંતે ક્રિયાપદ આવે તે સામાસિક શબ્દને ઉપપદ સમાસ તરીકે ઓળખાવવામાં આવે છે. આ સામાસિક શબ્દમાં નાર, કાર, ધાર, ભાર જેવા શબ્દો આવતા હોય છે. કે વિદ્યાર્થી મિત્રો, જેમ મધ્યમ પદલોપી સમાસ સાવ સરળ છે, એ જ રીતે ઉપપદ સમાસ પણ એટલો અઘરો નથી. એને પણ આપણે સરળતાથી ઓળખાવી શકીએ છીએ. કે ઉપપદ સમાસ, જે સમાસ કોનો છે? ક્રિયાના કરનારને દર્શાવતો. આ સમાસ ક્રિયાના કરનારને દર્શાવે છે. કે જે સામાસિક પદને અંતે, સામાસિક પદ એટલે કે બે પદોનો બનેલો નવા પદને આપણે શું કહીએ છીએ? સામાસિક પદ. કે જે સામાસિક પદને અંતે ક્રિયાપદ આવે, સામાસિક શબ્દને ઉપપદ તરીકે કહે છે. એટલે કે આપેલું જે સામાસિક પદ છે એ પદને જ્યારે તમે ઓળખાવો ત્યારે એ પદને ઓળખાવતી સમયે એની સાથે નાર પ્રત્યય લાગે તો એવા સમાસને શું કહે છે? ઉપપદ સમાસ. એટલે કે આ સામાસિક પદ એટલે કે બે પદોનું બનેલું નવું પદ જે છે એ પદનો વિગ્રહ તમે કરો ત્યારે એ વિગ્રહમાં નાર, કાર, ધાર, ભાર જેવા શબ્દો આવતા હોય ત્યારે એ કેવો સમાસ ગણાવી શકાય? ઉપપદ સમાસ. ઉદાહરણ જુઓ. નીરજ. કોને કહેવાય નીરજ? ની અને રજ બે અલગ અલગ પદ છે. રજ ઉત્તર પદ છે, ની પૂર્વ પદ છે. હવે આ સમાસને આપણે ઓળખાવો હોય તો એનો વિગ્રહ કરવો જરૂરી છે. તો આપણે એનો વિગ્રહ કરીએ તો નીરજ શબ્દનો વિગ્રહ કરતાં શું થાય છે? તો નીરજ કોને કહેવાય? તો કે નીરમાં જન્મનાર. અહીં જન્મનાર પાછળ કયો પ્રત્યય આવ્યો? નાર. પાપડ તોડ. પાપડ અને તોડ બંને અલગ અલગ છે. પાપડ પૂર્વ પદ છે અને તોડ ઉત્તર પદ છે. હવે એનો વિગ્રહ કરીએ તો પાપડ તોડ કોને કહેવાય? પાપડ તોડ તો કે પાપડને તોડનાર. પગરખું કોને કહીએ આપણે? પગરખું તો કે પગનું રક્ષણ કરનાર. ગૃહસ્થ. ગૃહ અને ગૃહમાં રહેનાર. ગોપાળ. ગો પૂર્વ પદ છે અને પાળ ઉત્તર પદ છે. તો કોને કહેવાય ગોપાળ? તો કે ગાયોનો પાળનાર. આનંદજનક. કોને કહેવાય આનંદજનક? આનંદ એટલે ઉત્સાહ અને જનક એટલે પિતા. કે આનંદજનક એટલે કે આનંદને આપનાર. આમ દરેકે દરેક પદની સાથે કયો પ્રત્યય લાગે છે? નાર. કે તમને આપેલા જેટલા શબ્દો છે એટલા દરેકે દરેક શબ્દનો તમે સમાસ ઓળખાવવા માટે વિગ્રહ કરો છો ત્યારે આ તમામે તમામ શબ્દોના વિગ્રહ વખતે તમને નાર પ્રત્યય લાગે છે. તો આમ વિગ્રહ વખતે જે શબ્દની સાથે નાર પ્રત્યય લાગતો હોય તો એ આપણો કયો સમાસ કહી શકાય? ઉપપદ સમાસ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણો આવશે સમાસ કર્મધારય સમાસ, જે આપણો પાંચમો સમાસ છે. આ સમાસની અંદર કે જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજું પદ તેના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય તેવા સમાસને કેવો સમાસ કહી શકાય છે? કર્મધારય સમાસ. કે જે સમાસમાં એક પદ મુખ્ય અને બીજું પદ કેવું હોય છે? ગૌણ હોય છે. એટલે કે જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજું પદ એના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય તો એવા સમાસને આપણે કેવો સમાસ કહી શકીએ છીએ? કર્મધારય સમાસ. કે આ સમાસમાં બે પદો વચ્ચે
એટલે કે ઉત્તર પદ અને પૂર્વ પદ. બે પદો વચ્ચે ઉપમાન ઉપમેય, વિશેષણ વિશેષ્ય અને ઉપમાન સાધારણ ધર્મનો સંબંધ જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ સમાસને, કર્મધારય સમાસને થોડું વધુ ઉત્સાહથી સમજવું જરૂરી છે, કારણ કે વાસ્તવમાં આ સમાસ આપણને કેવો લાગે છે? અઘરો. કર્મધારય સમાસ એટલે કે જે સમાસમાં એક પદ મુખ્ય એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ બેમાંથી કોઈ પણ એક પદ કેવું હોય છે? મુખ્ય. તો બીજું પદ શું કાર્ય કરતું હોય છે? વિશેષણ તરીકે. એટલે કે આપણને આપેલા કર્મધારય સમાસના બે પદો છે, એ બે પદોમાંથી એવું જરૂરી નથી કે મુખ્ય પદ આગળનું જ હોય કે મુખ્ય પદ પાછળનું જ હોય, કે આગળ પાછળ બેમાંથી કોઈ પણ એક પદ મુખ્ય હોય છે અને બીજું પદ તેના શેના તરીકે કાર્ય કરતું હોય છે? વિશેષણ તરીકે. તો તેવા સમાસને શું કહીએ છીએ? કર્મધારય. કર્મધારય સમાસ જે છે એ સમાસમાં બે પદો વચ્ચે એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે ઉપમાન અને ઉપમેયનો પણ સંબંધ હોઈ શકે, વિશેષણ અને વિશેષ્યનો પણ સંબંધ હોઈ શકે અને ઉપમાન તથા સાધારણ ધર્મનો પણ સંબંધ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મધારય સમાસના કુલ 3 પેટા પ્રકાર પડે છે. કયા કયા? તો કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ, ઉપમેય અને ઉપમાનનો સંબંધ, ઉપમાન અને કર્મધારય, ઉપમાન અને સાધારણ ધર્મનો સંબંધ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને વિશેષણ અને વિશેષ્યનો સંબંધ એટલે શું? આપણને નવાઈ લાગશે કે વિશેષણ અને વિશેષ્ય એટલે વળી શું? તો કે અહીં ઉદાહરણ આપેલું છે. જુઓ, ઉદાહરણ લખ્યું છે, કાવ્યાએ ગીતાનું પુસ્તક ખરીદ્યું. શું છે આપણું ઉદાહરણ? કાવ્યાએ ગીતાનું પુસ્તક ખરીદ્યું. તો કે અહીં વિદ્યાર્થી મિત્રો, પુસ્તકની વાત કરવામાં આવી છે. હવે વિશેષણ શું છે? ગીતાનું. કે વાત કોની થયેલી છે? ગીતાની. હવે આપણે અહીં કે પુસ્તક, આપણને શબ્દ આપેલો છે પુસ્તક. હવે પુસ્તક જે છે એ પુસ્તકને જ્યારે આપણને કશું ના સમજાય ત્યારે આપણે આ વિશેષણની અંદર પ્રશ્ન પૂછી લેવાનો. તો કે કેવો? પુસ્તક, કેવી, કેવું કે કેવાથી પ્રશ્નોત્તરી કરવી. અહીં પુસ્તક શું છે? નર નાન્યતર જાતિ છે, એટલે નાન્યતર જાતિમાં આપણે કેવા તરીકે પ્રશ્ન પૂછીશું? કેવું તરીકે. સ્ત્રીલિંગ હોય, નર જાતિ કે નારી જાતિ હોય તો નર જાતિ હોય તો કેવો, નારી જાતિ હોય તો કેવી અને નાન્યતર જાતિ હોય તો કેવું. તો અહીં પુસ્તક આપણું શું છે? નાન્યતર જાતિ. એટલે આપણે પહેલાં પ્રશ્ન કરીશું કે પુસ્તક કેવું, તો એના જવાબમાં આપણને શું મળશે? ગીતાનું. શું મળશે? ગીતાનું. તો અહીં પુસ્તક એ આપણું શું છે? વિશેષ્ય છે. કે પુસ્તક કેવું એટલે કે આપણને અહીં વાત કોની થઈ છે? પુસ્તકની. પરંતુ પુસ્તકના અર્થમાં વધારો કોણ કરે છે? તે ગીતાનું. એટલે કે અહીં ગીતા એ આપણું શું છે? વિશેષણ છે, જે પુસ્તક એટલે કે નામના અર્થમાં વધારો કરે છે. તો કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને આપણે શું કહીએ છીએ? વિશેષણ. તો અહીં નામ કોણ છે? પુસ્તક, અને એના અર્થમાં વધારો કોણ કરે છે? તો ગીતાનું. તો અહીં ગીતાનું આપણું વિશેષણ થાય અને પુસ્તક એનું વિશેષ્ય થાય. એટલે કે કોઈ પણ શબ્દ આપણને આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનો સૌથી પહેલાં પ્રશ્ન કરી લેવાનો કે જેથી કરી આપણને એનો જવાબ મળી જાય. વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ. અહીં આપણને સમાસ આપેલા છે કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ ધરાવતો કર્મધારય સમાસ. તો કે પીતાંબર. કયું શબ્દ? પીતાંબર. અહીં અંબર કેવું? તો પીળું. તો અહીં પીળું શબ્દ આપણું શું છે? વિશેષણ, જે શેમાં? અંબરના અર્થમાં વધારો કરે છે. બીજો શબ્દ છે મહાદેવ. તો દેવ કેવા? તો કે મહાન દેવ. અહીં પ્રધાનમંત્રી. મંત્રી કેવા? તો પ્રધાન. વાત
વાત કેવી? તો કે આડી. અહીં પીળું, મહાન, પ્રધાન, આડી એ બધા નામના અર્થમાં વધારો કરે છે. એટલે એ આપણા શું છે? વિશેષણ. અને અંબર, દેવ, મંત્રી અને વાત આપણા શું છે? વિશેષ્ય. એટલે કે કર્મધારય સમાસ જે છે એ સમાસની અંદર જ્યારે બે વચ્ચે વિશેષ્ય અને વિશેષણનો સંબંધ હોય તો પણ એ કર્મધારય સમાસ કહી શકાય. એટલે કે કર્મધારય સમાસની અંદર અમુક વાર આપણને એવા શબ્દ આપેલા હોય છે કે જેવી તરીકે પિતાંબર, મહાદેવ, પ્રધાનમંત્રી, આડી વાત. તો એવા સમાસની અંદર જ્યારે નામના અર્થમાં વધારો કરતા હોય એટલે કે વિશેષ્યના અર્થમાં વિશેષણ વધારો કરતો જોવા મળે છે. બીજું એનો પેટા પ્રકાર છે ઉપમાન ઉપમેયનો સંબંધ. શું આપેલું છે? ઉપમેય ઉપમાનનો સંબંધ. તો કે ઉપમેય અને ઉપમાન એટલે શું? તો ઉપમેય અને ઉપમાનને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ જોઈએ આપણે. સીતાનું મુખ ચંદ્ર જેવું છે. શું ઉદાહરણ છે આપણું? સીતાનું મુખ ચંદ્ર જેવું છે. તો અહીં સીતા શું છે આપણું? ઉપમાન. એની સરખામણી કોની સાથે થઈ છે? ચંદ્રની સાથે. તો ચંદ્ર આપણું શું છે? ઉપમેય. જેવું સરખામણી સૂચક શબ્દ છે, ઉપમાવાચક શબ્દ છે. અને સુંદર સીતા અને ચંદ્ર વચ્ચે કઈ બાબતે સરખામણી થયેલી છે? સુંદરતાની બાબતે. તો સુંદરતા એ આપણો શું છે? સાધારણ ધર્મ. તો વિદ્યાર્થી મિત્રો આપણને જ્યારે કે સમાસની અંદર આપણને આપવામાં આવ્યું હોય કર્મધારય સમાસની અંદર ઉપમાન અને ઉપમેયનો પણ સંબંધ હોય છે. એટલે કે ઉપમાન અને ઉપમેય કોને કહેવાય? તો કે જેની સરખામણી કોઈ અન્ય વ્યક્તિ સાથે થઈ હોય તો સરખામણી પામેલ વ્યક્તિ ઉપમાન છે અને જેની સાથે એની સરખામણી થયેલી છે તે શું છે? ઉપમેય. હવે અહીં આપણને આપેલા છે ઉપમેય અને ઉપમાન. તો કે સંસાર સાગર. આ સંસાર સાગર કર્મધારય સમાસ જે છે, જ્યારે કર્મધારય સમાસની અંદર ઉપમેય અને ઉપમાનનો સંબંધ દર્શાવતો કર્મધારય સમાસ. એટલે કે કર્મધારય સમાસ ઉપમેય અને ઉપમાનનો પણ સંબંધ ધરાવે છે. આ પ્રકારના સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે શેનો સંબંધ હોય છે? ઉપમાન અને ઉપમેય. તે હાથી જેવો મદમસ્ત ચાલ્યો જતો હતો. તો અહીં એક વ્યક્તિની કોની સાથે સરખામણી થયેલી છે? હાથી સાથે. તો જેની સરખામણી કે સીતા એ ઉપમાન છે કારણ કે એની સરખામણી થઈ છે, અને ઉપમેય ચંદ્ર છે કારણ કે એની સાથે સરખામણી થઈ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ બંને પદોનો વિગ્રહ કરતી વખતે આપણને શું મૂકવું પડે છે? રૂપી અથવા તો એજ બંને પ્રત્યય લાગે છે. કે જ્યારે ઉપમાન અને ઉપમેય વચ્ચેનો સંબંધ ધરાવતો કર્મધારય સમાસ હોય તો એનો વિગ્રહ કરતી વખતે આપણને શું મેળવવું પડે છે? રૂપી અથવા એજ. સંસાર સમાસ અને એનો વિગ્રહ. જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉપમેય અને ઉપમાન જે છે એના સંબંધ ધરાવતા સમાસને આપણે ઓળખાવીએ. સંસાર સાગર. તો કે સાગર કેવો? સંસાર કેવો? સાગર સંસારરૂપી સાગર. દેહલતા દેહરૂપી લતા. કે સંસાર દેહલતા દેહરૂપી લતા. હૈયા સગડી હૈયારૂપી સગડી. કમળ પુષ્પ તો કમળ એ પુષ્પ. મન મંદિર તો કે મનરૂપી મંદિર. સંસાર અને સાગર
સંસાર પૂર્વપદ છે અને સાગર ઉત્તરપદ છે. પણ જ્યારે આપણે સંસાર સાગર બોલીએ છીએ ત્યારે સંસાર કેવો? સંસાર રૂપી સાગર, અને દેહલતા તો દેહરૂપી લતા, હૈયા સગડી તો હૈયારૂપી સગડી, કમળ પુષ્પ તો કમળ એ જ પુષ્પ, અને મન મંદિર તો કે મન રૂપી મંદિર. આમ રૂપી એ જ એ ઉપમેય અને ઉપમાનના સમાસ છે. ત્યાર પછી આવે છે ઉપમાન અને સાધારણ ધર્મનો સંબંધ ધરાવતા કર્મધારય સમાસ. કર્મધારય સમાસ 3 પ્રકારના હોય છે. એક વિશેષ્ય અને વિશેષણનો સંબંધ ધરાવતા કર્મધારય સમાસ, તો કે બીજા ઉપમેય અને ઉપમાનનો સંબંધ ધરાવતા કર્મધારય સમાસ, અને ત્રીજો સમાસ છે ઉપમાન અને સાધારણ ધર્મનો સંબંધ ધરાવતા કર્મધારય સમાસ. આ પ્રકારના સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે ઉપમાન અને સાધારણ ધર્મનો સંબંધ હોય છે. એટલે કે જ્યારે આ પ્રકારના સમાસના ઉદાહરણો આપેલા હશે, આ પ્રકારના ઉદાહરણ એટલે કે સમાસની અંદર પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે શું હશે? ઉપમાન અને સાધારણ ધર્મનો સંબંધ. અહીં બંને પદોનો વિગ્રહ કરતા જેવો, જેવી અને જેવું પ્રત્યયો લાગશે. ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી થયેલી છે તે, એને શું કહીએ છીએ આપણે? ઉપમાન. અને કઈ બાબતે સરખામણી થયેલી છે એ આપણો શું છે? સાધારણ ધર્મ. તો અહીં આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે ઘનશ્યામ શું છે? ઘન શ્યામ. ઘન અને શ્યામ બંને અલગ અલગ પદ છે. અહીં શ્યામ એ આપણો શું છે? સાધારણ ધર્મ, અને ઘન શું છે? ઉપમાન. જો આપણે એનો વિગ્રહ કરીશું તો ઘન કેવું? તો શ્યામ જેવો ઘન. અહીં શ્યામ એ સાધારણ ધર્મ છે અને ઘન એ શું છે? ઉપમાન. નરસિંહ, સિંહ જેવો નર. વિદ્યાર્થી મિત્રો, નર જેવો સિંહ આપણે કહી શકતા નથી, પણ સિંહ જેવો નર. તો અહીં ઉપમાન કોણ છે? સિંહ. અને સાધારણ ધર્મ કોણ છે? નર. કાળું મેષ, તો શું કહીશું? મેષ જેવું કાળું. કાળું છે ઉપમાન છે, પણ કોના? સાધારણ ધર્મ શું છે? કાળું. પણ ઉપમાન કોણ છે? મેષ. તો કે મેષ જેવું કાળું. કાજળ કાળી, કાજળ જેવી કાળી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે શબ્દને છૂટા પાડતા હશો, શબ્દનો વિગ્રહ કરતા હશો, અને એની અંદર તમને આપેલા સમાસ જે છે એ સમાસનો વિગ્રહ કરતી વખતે તમને જેવો, જેવી, માનો કે ધોધમાર તો ધોધ જેવો માર, એવા શબ્દ તમને આપેલા હશે, તો આત્મ તત્વ તો કે આત્મરૂપી તત્વ, કારાગૃહ તો કે કારારૂપી ગૃહ, કૃષ્ણ કુંવર તો કૃષ્ણ એ જ કુંવર, ગિરિવર પર્વતોમાં શ્રેષ્ઠ, ગુણ સંપત્તિ તો કે ગુણરૂપી સંપત્તિ. તો આમ વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સમાસનો વિગ્રહ કરો છો તો એની અંદર એ જ, જેવા, તેવા અથવા તો રૂપી આવા શબ્દથી તમારો સમાસ જ્યારે વિગ્રહ પામતો હશે તો એ સમાસ કેવો સમાસ ગણાવી શકાય? કર્મધારય સમાસ. તો આમ કર્મધારય સમાસ આપણે 3 પ્રકારે ઓળખાવી શકીએ. 3 પ્રકાર વિદ્યાર્થી મિત્રો જોયા. પહેલો હતો વિશેષ્ય, વિશેષણ અને વિશેષ્યનો સંબંધ ધરાવતો કર્મધારય સમાસ. બીજો ઉપમાન અને ઉપમેયનો સંબંધ ધરાવતો કર્મધારય સમાસ. અને ત્રીજો સમાસ હતો આપણો ઉપમાન અને સાધારણ ધર્મનો સંબંધ ધરાવતો કર્મધારય સમાસ. 3ને આપણે અલગ અલગ રીતે સમજ્યા અને આપણે માહિતી મેળવી કે જે સમાસની અંદર એ જ, રૂપી અથવા તો જેવા, તેવા શબ્દથી સમાસનો વિગ્રહ થતો હોય ત્યારે એ સમાસ કેવો કહી શકાય? કર્મધારય સમાસ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે મધ્યમ પદલોપી સમાસ,
ઉપપદ સમાસ અને કર્મધારય સમાસને સમજ્યા. આવતા વિડીયોની અંદર આપણે દ્વિગુ સમાસ અને બહુવ્રીહી સમાસને સમજીશું.